સારા વરસાદ માટે જોવી પડશે રાહ, અંબાલાલ પટેલની આગાહી। રાજ્યમાં હજુ પણ સારા વરસાદ માટે રાહ જોવી પડશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે કે હાલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ માટે અનુકૂળ સિસ્ટમ સક્રિય નથી। જોકે તેમણે જણાવ્યું છે કે 24 કલાક બાદ રાજ્યમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે। હવામાન નિષ્ણાંતનું માનીએ તો પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે। હમણાં વરસાદ નથી। 26 તારીખ આસપાસ પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ સપ્ટેમ્બરમાં સારો વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત અંબાલાલ પટેલે કહ્યું કે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ રહેવાની શક્યતા છે। 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં મુશળધાર વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે। આ ઉપરાંત આગાહી પણ કરવામાં આવી, વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરી છે। સપ્ટેમ્બરમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા ગુજરાતના ભાગોમાં રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી 3 ઇંચ કે તેની આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી 3 થી 4 ઇંચ કે જેવો ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। મહત્વનું છે કે રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર અને મોરબી સહિતના જિલ્લામાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને આકાશ સામે મીટ માંડીને મેઘરાજાને વરસવા માટે પ્રાર્થના કરી રહ્યા છે। મોંઘવારીનો વધુ એક માર, ખાંડ ડુંગળી બાદ હવે ગોળના ભાવ આસમાને। ખાંડ ડુંગળી બાદ હવે ગોળના ભાવ આસમાને પહોંચ્યા છે। છૂટક બજારમાં કિલો ગોળના ભાવ 90 ને પાર પહોંચી જતા ફરી એકવાર નાગરિકોના ખિસ્સા પર બોજ વધ્યો। બીજી તરફ ડુંગળી અને ખાંડના ભાવ પહેલાથી આસમાને પહોંચી ગયા છે। આમ તહેવારો પહેલા જનતાને મોંઘવારીનો માર પડ્યો છે। બીજી તરફ ગુજરાતનું ઘરેણું ગણાતા ઇસબગુલના ભાવ વધવાની શક્યતા સેવાઈ રહી છે। હવે માત્ર ખાંડ જ નહીં, ગોળનો સ્વાદ પણ કડવો બન્યો છે। છૂટક બજારમાં 40 થી 50 રૂપિયા કિલોએ વેચાતો ગોળ હવે 80 રૂપિયા આસપાસ પહોંચી ગયો છે। ટૂંકા ગાળામાં ગોળના ભાવ બમણા થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। જૂના સ્ટોકનો ઘટાડો થતા ગોળના ભાવમાં વધારો થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે। નવી સિઝનમાં વિલંબ પણ ભાવ વધારાનું એક કારણ માનવામાં આવી રહ્યું છે। બીજી તરફ ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી હવે મોંઘી થતા સામાન્ય જનતાનું બજેટ ખોરવાયું છે। હોલસેલ માર્કેટમાં ડુંગળીના ભાવ 40 થી 50 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે। 15 દિવસ પહેલા જે ભાવ 25 થી 30 રૂપિયા હતા તે એક સપ્તાહમાં વધીને 30 થી 40 અને હવે સીધો 40 થી 50 રૂપિયા થઈ ગયો છે ભાવ। માર્ચમાં પડેલા કમોસમી વરસાદને કારણે 25% માલ બગડ્યો હતો, જ્યારે બગાડના ડરે ખેડૂતોએ ઓછા ભાવે માલ વેચી દીધો હતો। હાલ માત્ર 50% જેટલો માલ ઉપલબ્ધ હોવાથી ડુંગળીના ભાવમાં ભડકો થયો છે। અમદાવાદમાં ગુજરાતનું ઘરેણું ગણાતા ઇસબગુલના ભાવ વધવાની શક્યતા ઊભી થઈ છે। ખાંડના ભાવ બાદ ઇસબગુલના ભાવમાં પણ વધારો થવાના એંધાણ છે। ટેક્સની વિસંગતતાને લઈને ઇસબગુલ પ્રોસેસર એસોસિએશને સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે। ગુજરાતમાં ઇસબગુલ પર 0%, જ્યારે રાજસ્થાનમાં 5% જીએસટી હોવાને કારણે હાલ ગુજરાતની અનેક ફેક્ટરીઓમાં ઉત્પાદન બંધ કરાયું છે। એસોસિએશનની માંગ છે કે બંને રાજ્યોમાં જીએસટી 0 કરવામાં આવે। મહુવા યાર્ડમાં ખેડૂતોને 3 વર્ષ બાદ રાહતની આશા, રાજકોટ યાર્ડમાં ડુંગળીની આવકમાં ઘટાડો। મહુવા ડુંગળીના ઉત્પાદનનું મોટું કેન્દ્ર છે, પરંતુ આ વર્ષે ઓછો ઉતારો આવતા બજારમાં ડુંગળીની અછત સર્જાય છે। કમોસમી વરસાદ અને ફૂગના રોગના કારણે પાકને નુકસાન થતા ઉત્પાદન ઘટ્યું છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલ સંગ્રહ કરેલી ડુંગળીની આવક થઈ રહી છે। સામાન્ય ગુણવત્તાની ડુંગળી 450 રૂપિયા અને સારી ગુણવત્તાની ડુંગળી 850 રૂપિયા પ્રતિમણ સુધી પહોંચી ગઈ છે। 3 વર્ષ બાદ ભાવમાં સુધારો થતા ખેડૂતોમાં આગામી સિઝનમાં વાવેતર વધારવાની આશા જાગી છે। જો ભાવમાં સ્થિરતા જળવાઈ રહેશે તો મહુવા સહિત સૌરાષ્ટ્રમાં ડુંગળીના વાવેતરને ફરી મેઘ વણવાની શક્યતા છે। આ તરફ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બુધવારે ડુંગળીની આવકમાં ઘટાડો નોંધાયો। મંગળવારે 1800 ક્વિન્ટલની વધુ સૂકી ડુંગળીની આવક સામે બુધવારે 1100 ક્વિન્ટલ સૂકી ડુંગળીની આવક થઈ છે, એટલે કે એક જ દિવસમાં 700 ક્વિન્ટલનો ઘટાડો નોંધાયો છે। યાર્ડમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો ₹70 થી ₹40 સુધી રહ્યો, જ્યારે છૂટક બજારમાં ડુંગળી ₹60 થી ₹75 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે। સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ પર પણ મોંઘવારીનો માર, હવે કોલસાના ભાવમાં વધારો। સુરત ટેક્સટાઇલ માર્કેટ પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે। ક્રૂડ ઓઇલ અને ગેસ બાદ હવે લિગ્નાઇટ કોલસો મોંઘો બનતા ઉદ્યોગકારોની ઊંઘ હરામ થઈ છે। દાવો છે કે ઇન્ડોનેશિયાથી આવતા લિગ્નાઇટ કોલસાના ભાવમાં પ્રતિ ટન 3 થી 4,000નો વધારો ઝીકાયો છે। અગાઉ આશરે 6,000 રૂપિયા પ્રતિ ટન મળતો કોલસો હવે વધીને 9,000 થી 10,000 રૂપિયા પ્રતિ ટન સુધી પહોંચ્યો। પ્રોસેસિંગ યુનિટમાં ગરમી અને બોઇલર માટે કોલસાનો ઉપયોગ થતો હોવાથી આ ભાવ વધારો સીધો જ પ્રોસેસિંગના ખર્ચમાં ઉમેરાઈ રહ્યો છે। ઉદ્યોગકારોના જણાવ્યા પ્રમાણે જો કોલસાના ભાવના હાલના સ્તરે જ રહેશે તો આગામી દિવસોમાં કાપડના પ્રોસેસિંગ ચાર્જમાં મીટર દીઠ આશરે ₹2નો વધારો કરવાની સ્થિતિ ઊભી થઈ શકે છે। સુરતમાં દરરોજ કરોડો મીટર કાપડનું ઉત્પાદન અને પ્રોસેસિંગ થતું હોવાથી મીટર દીઠ ₹2નો વધારો પણ સમગ્ર ટેક્સટાઇલ ચેઇન માટે મોટું આર્થિક ભારણ બની શકે છે અને આખરે તો પ્રોસેસિંગ ખર્ચ વધ્યા
વધ્યા બાદ તેનો અંતિમ બોજ તો કાપડના ભાવ પર જ પડવાનો, જેની ઝપેટમાં સામાન્ય નાગરિક આવવાનો. એક તરફ ક્રૂડ ઓઇલના ભાવની અસરથી યાન અને કેમિકલ મોંઘા થઈ રહ્યા છે, બીજી તરફ ઇંધણના ખર્ચમાં વધારો થતા પ્રોસેસિંગ યુનિટ માટે ઉત્પાદન ખર્ચનું ગણિત ખોરવાઈ રહ્યું છે. આગામી દિવસોમાં તહેવારોની સિઝન શરૂ થવાની છે. દિવાળી સહિતના તહેવારો દરમિયાન કાપડની માંગમાં વધારો થતો હોય છે. આવા સમયે જો ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થતો રહે તો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગની કમર ભાંગી શકે છે. રાજ્યમાં અખાદ્ય ખોરાક પીરસનારા સામે તવાઈ. રેલવેની કેન્ટીનમાંથી જીવાતવાળી દાળ અને ચણા મળ્યા. રાજ્યમાં ભેળસેળિયાઓ પર તવાઈ યથાવત છે. આ વખતે ફૂડ વિભાગે રેલવે સ્ટેશનને ત્રાટક્યું અને ભેળસેળિયાઓને ખુલ્લા પાડ્યા. બીજી તરફ વડોદરામાં લોકોને અખાદ્ય બિરયાની પીરસાતી હોવાનું સામે આવ્યું. રેલવેના મુસાફરોને ભોજનની ગુણવત્તા અંગે ફરિયાદ મળી હતી, જે બાદ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રેલવેના બેઝ કિચનમાં દરોડા પડાયા, જેમાં ચણા અને તુવેરની દાળમાં જીવાત મળતા 2 કેટરરને કુલ 15 લાખનો દંડ ફટકારાયો અને બંને કિચન તાત્કાલિક બંધ કરી સફાઈના આદેશ અપાયા. એજીએસ કેટરરને 5 લાખ અને આરકે એસોસિએટ એન્ડ હોટલ્સને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો હતો. બીજી તરફ વડોદરાના ફતેગંજ વિસ્તારની બોમ્બે રસોઈમાં વીએમસી ફૂડ સેફ્ટી ટીમ દરોડા પાડ્યા. તપાસ દરમિયાન બિરયાનીમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરનો ઉપયોગ થતો હોવાનું ખુલ્યું, ત્યારે ભારે અસ્વચ્છતા જોવા મળતા તંત્રે દુકાન તાત્કાલિક બંધ કરાવી. સ્થળ પરથી મળેલી 160 કિલો બિરયાનીનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જમજમ કેટરર્સમાંથી પણ આવો જ કલરયુક્ત જથ્થો ઝડપાયો, જેથી બંને એકમો સામે એફએસએસઆઈના નિયમ હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં રફતારનો કહેર. ભાવનગરમાં માતા પુત્રીનું મોત. અમદાવાદમાં નબીરાઓએ 300ની સ્પીડે ચલાવી કાર. રાજ્યમાં ફરી એકવાર રફતારના રાક્ષસો બેફામ બન્યા છે. સુરેન્દ્રનગર અને ભાવનગરમાં રફતાર જીવલેણ બની રહ્યો છે, જ્યારે અમદાવાદમાં નબીરાએ પૂરપાટ ઝડપે કાર ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યા, તો સાપુતારામાં વહેલી સવારે નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યાનો આરોપ છે. પહેલા આ દ્રશ્યો જુઓ. મોંઘીદાટ કાર અને અમદાવાદનો સાંકડો રસ્તો. દાવો છે કે અહમદ આકન નામના નબીરાએ 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવી. જ્યારે પૂરપાટ ઝડપે કાર જઈ રહી હતી ત્યારે એક મોપેડ ચાલક માંડ બચ્યો હતો. જો કે પોલીસના ધ્યાને આવતા નબીરાને કાયદાના પાઠ ભણાવાયા. નવરંગપુરા પોલીસે કાર કબજે લીધી અને નબીરાની અટકાયત કરી. આરોપ છે કે કાર પર એરફોર્સનું સ્ટીકર લગાવ્યું હતું, જે બાદમાં કાઢી નખાયું. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ નબીરાની મજાને કારણે મોતની સજા બનતા રહી ગઈ છે. હવે આ દ્રશ્યો જુઓ ભાવનગરના, જ્યાં એસટી બસે 2 લોકોને જીવ લીધો. દુર્ઘટનામાં અન્ય એક મહિલા ઇજાગ્રસ્ત પણ થયા. શહેરના ભરૂચા ક્લબ પાસે ફૂટપાથ પર બેસેલી માતા અને પુત્રને બસની મોતની ટક્કર વાગી હતી. દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા, જેમાં જોઈ શકાય છે કે બસ ચાલક વળાંક લેવાની જગ્યાએ બસ સીધી જ જવા દે છે. દુર્ઘટના અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. આ તરફ લીંબડી રાજકોટ હાઈવે પર ટ્રેલરની પાછળ ડમ્પર ઘૂસી ગયું, જેમાં ડમ્પર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. જ્યારે ડાંગમાં નાગેશ્વર મહાદેવ મંદિર પાસે કાર વીજપોલ સાથે અથડાઈ. દુર્ઘટના સમયે કાર ચાલક નશામાં હોવાનો દાવો. ડાંગના સાપુતારામાં એક કાર વીજપોલ સાથે અથડાઈ. નાગેશ્વર મહાદેવ મંદિર પાસે અકસ્માત સર્જાયો. દાવો છે કે અકસ્માત વખતે કાર ચાલક નશામાં હતો. ભાવનગર ઝેરી દારૂકાંડ બાદ પણ નથી અટક્યા બુટલેગરો. દારૂના વેચાણનો વિડીયો વાયરલ. ભાવનગર ઝેરી દારૂકાંડ બાદ પણ બુટલેગરો બેફામ છે. સૌરાષ્ટ્રના 2 જિલ્લામાંથી જે દ્રશ્યો આવ્યા છે તે દારૂબંધીના અમલીકરણ પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ગીર સોમનાથના વેરાવળમાં ખુલ્લેઆમ દારૂનો ધંધો થઈ રહ્યો હોવાનો આરોપ છે, જ્યારે રાજકોટમાં પણ દારૂના વેચાણનો વિડીયો વાયરલ થયો છે. જુઓ 30 સેકન્ડનો આ વિડીયો વેરાવળ પોલીસની કામગીરીને પડકાર ફેંકી રહ્યો છે. વિડીયોમાં એક મહિલા દારૂની પોટલીઓ વેચતી હોવાનો દાવો છે. એટલું જ નહીં, દારૂડિયાઓની પણ લાઈન લાગી છે, જે પોટલીઓ અને ગ્લાસ ભરીને દારૂ ઢીંચી રહ્યા છે. રાજકોટમાં બીડી ચોકડી પાસે દારૂ વેચાણનો વિડીયો વાયરલ થયો છે. રાજકોટમાં દારૂબંધીના દાવા સામે વધુ એક સવાલ ઉભો થયો. બીડી ચોકડી પાસે ખુલ્લેઆમ દેશી દારૂ વેચાતો હોવાનો વિડીયો વાયરલ થયો. વિડીયો સામે આવ્યા બાદ કુવાડવા પોલીસે તપાસ શરૂ કરી, જો કે વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. અમદાવાદમાં તસ્કરોનો તરખાટ. પાલડીમાં બંધ મકાનમાંથી 22.88 લાખની ચોરી. અમદાવાદના પાલડીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી 22.88 લાખ રૂપિયાની ચોરી કરી. શારદા મંદિર રોડ પર આવેલી પાશ્વનગર